આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના વિસનગર ખાતે આજે 495 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે રાજ્યમાં દર વર્ષે 7,000થી વધુ તબીબ તૈયાર થાય છે। છેવાડાના ગામો સુધી રોડ રસ્તાની સાથોસાથ સરળતાથી આરોગ્ય સેવાઓ મળી રહે તેવી સુવિધાઓ પણ વિકસાવી છે। એક સમયે મેડિકલ કોલેજો અને મેડિકલ સીટો ખૂબ જ મર્યાદિત હતી, પણ આજે ગુજરાતમાં દર વર્ષે 7,000 થી વધારે ડોક્ટરો તૈયાર થઈ રહ્યા છે। પહેલા આપણે આરોગ્યની આખા ગુજરાતમાં સેવા કરવી હોય તો પણ કેવી રીતે થઈ શકે, અને એ સેવા આપણે જોઈએ તો પહેલા 1,375 મેડિકલ સીટો હતી ગુજરાતમાં। ગામે ગામ આપણે ડોક્ટરની વ્યવસ્થા કરવી હોય, હોસ્પિટલો ઉભી કરવી હોય, સબ સેન્ટરો ઉભા કરવા હોય, પણ ડોક્ટરોનું શું? માન્ય વડાપ્રધાન શ્રીએ વ્યવસ્થિત રીતે આનું આયોજન કર્યું। કાર્યક્રમ દરમિયાન શ્રી પટેલે વિસનગર બાયપાસ રોડ પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનના વળતરના ચેક જમીનધારક ખેડૂતોને અર્પણ કર્યા, તેમજ આ વિસ્તારના ક્ષયના દર્દીઓને નિક્ષય કીટ તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ કીટનું વિતરણ કર્યું। આ ઉપરાંત ઉમતા દેણપ રોડ ખાતે તેમણે શ્રી કમલ સંધ્યા અપના ઘર આશ્રમ ઉમતાનું પણ લોકાર્પણ કર્યું। ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે અંબિકા નદીમાં નવા નીર આવતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી। આ અવસરે સ્થાનિકોએ અંબિકા નદીની પૂજા કરી નીરના વધામણા કર્યા। આ ઉપરાંત તેમણે નદીને સાડી અર્પણ કરી જળ દેવતાનો આભાર માન્યો। આ પ્રસંગે સાધ્વી યશોદા દીદીએ કહ્યું, અંદાજે 10 દિવસથી વરસાદનો માહોલ હોવાથી અંબિકા નદી ખળખળ વહેતી થતાં ડાંગની પરંપરા મુજબ આંબાપાડા અને ગીરાધોધની પૂજા કરવામાં આવી। પાટણમાં એક લક્ઝરી બસ પલટી જતા 14 જેટલા પ્રવાસી ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે। મળતી માહિતી મુજબ સિદ્ધપુરના ખડીચા રસ્તા નજીક જોધપુરથી સુરત જતી બસના ચાલકે મોડી રાત્રે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી। હાલમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે। અરવલ્લી જિલ્લાની આંબાવા ગ્રામ પંચાયત હસ્તકના વાત્રક બંધ વચ્ચે આવેલા ટાપુ પર રહેતા મહિલાને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે। વર્ષોથી ઝૂંપડું બનાવીને રહેતા અમરીબેનને સરકાર તરફથી સહાય મળતા હવે તેમણે પાકું મકાન બનાવ્યું છે। આ મકાન બનતા અનેક મુશ્કેલીઓ દૂર થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું। તકલીફ પડતી હતી સાહેબ, કોઈ કશું મળે નહીં, ખાવાનું ન મળે ટાઈમે, કોઈ લુગડ ચાખલ ના મળે, એ રીતે રહેતા હતા। એ તકલીફ પડતી હતી સાહેબ, મોય અંદર પાણી પડે તે આમથી આગા પાછી ખાટલા કરીને રહેતા હતા। નવું મકાન મને આપ્યું છે તે અમે સરકારનો આભાર માનીએ છીએ। મહેસાણામાં ઉનાળુ વેકેશનમાં બાળકોને મોબાઈલ રમતોથી દૂર રાખવાના હેતુથી ક્રિકેટ કાર્નિવલનું આયોજન કરાયું છે। મહેસાણા નજીક આવેલા પાચોટ ખાતે યોજાયેલા કાર્નિવલમાં મહિલાઓની 26, પુરુષોની 25 અને બાળકોની 20 એમ 71 ટીમે ભાગ લીધો છે। દરેક ટીમમાં 7 ખેલાડી રખાયા છે, તેમજ આ મેચ 6 ઓવરની રહેશે। આ ટુર્નામેન્ટમાંથી મળતો ફાળો ગામની દીકરીઓના શિક્ષણ માટે ઉપયોગમાં લેવાશે। પાટણની હેમચંદ્રાચાર્ય વિશ્વવિદ્યાલય સંલગ્ન મહાવિદ્યાલયોમાં સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે અરજી ભરવાની મુદત 21 મે સુધી લંબાવવામાં આવી છે। 60,000 બેઠક સામે 26% જેટલી જ અરજી મળતા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ન રહે તે માટે આ નિર્ણય કરાયો છે। ઉલ્લેખનીય છે કે આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા ફરજિયાત જીકાસ પોર્ટલ પર જ કરવામાં આવી રહી છે, ત્યારે અરજીની ચકાસણી 23 મે કરાશે, તેમજ 24 થી 28 મે વચ્ચે વિદ્યાર્થીઓના ડેટાના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરાશે। વિશ્વવિદ્યાલય દ્વારા પ્રથમ મેરિટ રાઉન્ડ 29 મે જાહેર કરાશે અને 31 મે સુધી પ્રવેશ લઈ શકાશે, જ્યારે બીજો રાઉન્ડ 3 જૂને, ત્રીજો રાઉન્ડ 6 જૂને અને ચોથો રાઉન્ડ 11 જૂને જાહેર કરાશે। અંતિમ પ્રવેશ 12 જૂન સુધી મેળવી શકાશે। ડાંગ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત તાલીમ યોજાઈ। 5 દિવસની તાલીમ દરમિયાન કૃષિ સખીઓને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપવામાં આવી હોવાનું કૃષિ વૈજ્ઞાનિક હર્ષદ પ્રજાપતિએ જણાવ્યું।
આખા ડાંગ જિલ્લામાંથી લગભગ 14 જેટલા ક્લસ્ટરમાં અને દરેક ક્લસ્ટરમાંથી 2 એવી રીતે ટોટલ 28 જેટલી બહેનો અને ભાઈઓએ કૃષિ સખીની જે 5 દિવસીય તાલીમ છે એ 5 દિવસીય તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે લાભ લીધેલો હતો. આ તાલીમ અંતર્ગત બહેનો અને ભાઈઓને અલગ અલગ વિષયોનું નેચરલ ફાર્મિંગના જે વિષયો છે એ વિષયોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું હતું અને એના વિશે ડિટેલ માહિતી આપવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news.air.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.